શું બનાવ્યું મમ્મી? ચાટ મસાલો બનાવ્યો. ચાટ મસાલો ઘેર બનાવી દીધો એમ? હા, ઘેર બનાવ્યો. બરાબર. કેવી રીતે બનાવ્યો? હેડ શીખવાડું તમ. જો એ 2 ચમચી હે ને એ ધાણા લઈ લીધા આખા. આખા અને 2 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 20-25 જેવા મરી અને અડધી ચમચી અજમો. આના ધીમા ગેસે શેકી લેવાનું. બરાબર. રોસ્ટ કરી લેવાનું. સ્મેલ આવવાનું ચાલજો મસ્ત રીતે. શેકી લેવાના. શેકાઈ ગયું? હા બેટા શેકાઈ દીધું. ધીમા ગેસે શેકવાનું હોય ને હવે ઠંડુ કરી દેવાનું. એટલે થાળીમાં લઈ લીધું મેં. ઠંડુ કરી પછી મિક્સરમાં પીસી. ઠંડુ જ કરી. હા ઠંડુ થઈ ગયું? હા બેટા ઠંડુ થઈ ગયું. પીસી લેવાનું ઓકે. જગમાં કાઢી દીધું બધું. હવે 1 ચમચી સંચળ મીઠું અને સૂંઠ. સૂંઠ નહીં બેટા, હિંગ. હિંગ? એમાં જોવા મળે. ચોથા ભાગની હિંગ. ચોથા ભાગ. આ જે ચમચી છે ને એનું જ માપ. હા. અને ચોથા ભાગની હિંગ અને આ રેગ્યુલર મીઠું 1 ચમચી. બરાબર. કાશ્મીરી મરચું એના 1 ચમચી. અને કાશ્મીરી મરચું ના હોય ને તો આપણે રોજ રેગ્યુલર જે મરચું વાપરીએ ને એ અડધી ચમચી લેવાનું. અને આ સૂંઠ પાવડર અડધી ચમચી અને આ 1.5 ચમચી આમચૂર પાવડર અને બધું પીસી લેવાનું. પીસાઈ ગયું? હા પીસાઈ ગયું. એમ આપણે કાશ્મીરી મરચું નાખ્યું ને એટલે આવો કલર આવ્યો. અને બહારથી આપણે તૈયાર લાવીએ ને પેકેટ એમાં કોર્નફ્લોર નાખેલો આવો. બરાબર. એટલે એનો થોડો વ્હાઈટ વ્હાઈટ કલર હોય એટલે કલરથી કોઈ મતલબ ના હોય. આપણો ચોખ્ખો સારો મળે ને એનાથી મતલબ. ઘેર બનાવીએ તો ચોખ્ખી વસ્તુ મળે આપણને. હું નથી એ ખબર ભેળસેળ કશી થાય ને. થાય ના. હા અને આપણે શાક બધા ફ્રૂટ નહીં સમારતા એના ઉપર એ નાખીએ. બધા પણ નાખીએ ચાટ મસાલો તો. એ કાશ્મીરી મરચું થોડું ઓછું રાખવું હોય તો ઓછું રાખવાનું. હા એનો કલર આવો થોડો લાઈટ કલર બધો લાઈટ જેવો જ છે. મસ્ત બને. આ મસ્ત ચાળી વેલચી દેવાનો. મસાલો. હા ચાળી દેવાનો. તો કોઈ આખું હજી આમાં આંબલીનો પાવડર હોય ને હા. તો એ અડધી ચમચી આંબલી પાવડર એ નખાય. બરાબર. એના ઘરમાં ખાટું ખાતા હોય ને એને ખવાય. પણ આપણે આમચૂર નાખ્યું ને એટલે મેં આંબલી પાવડર સ્કીપ કર્યું બરાબર. એટલા માટે. ચડાઈ મસ્ત ચડાઈ ગયું. અમે મસ્ત દળાઈ જ જીતું આપણે. કશું હતું નહીં પણ ચાલવું પડે. તો હવે ડબ્બીમાં ભરીને પેક મસ્ત કરી દેવાનો છે. બધા જ હા કાચની બરણી ભરી દેવાનું. બધામાં યુઝ થાય. હા સ્ટોર કરી દેવાનું. આ તો ઘરે બનાવેલું એટલે સ્ટોર તો લાંબા સમય સુધી કરાય. ચાલે આ તો 12 મહિના સુધી. એટલે મસ્ત મજાનો ચાટ મસાલો તૈયાર. જરૂરથી ટ્રાય ટ્રાય કરજો મિત્રો. રાધે રાધે. રાધે રાધે.